सांसद श्री जसवंतसिंह भाभोर, एमएलए शैलेषभाई भाभोर, शिक्षा मंत्री कुबेरभाई ડિંડોર, દાહોદ કલેક્ટર શ્રી સહિત હવસખોર આચાર્યોનો ભોગ બનેલ બાળકીને શ્રદ્ધાંજલિ પાઠવી. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા તેની શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની બાળકીને તેની પોતાની બ્લેક ફિલ્મવાળી બ્રેઝા ગાડીમાં બેસાડી દાનત બગાડી દુષ્કર્મના પ્રયાસ બાદ તેની હત્યા કરી નાખી હતી. સમગ્ર ગુજરાત રાજ્યના શિક્ષણ જગતમાં તથા દાહોદ જિલ્લા સાથે આખા ગુજરાત રાજ્યમાં ફિટકાર વરસી રહ્યો છે, ત્યારે માસૂમ બાળકીના પરિવારને સાંત્વના પાઠવવા માટે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, લીમખેડા એમએલએ શૈલેષભાઈ ભાભોર, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, દાહોદ કલેક્ટર સહિત પરિવારને સાંત્વના પાઠવવા માટે આવી પહોંચ્યા. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે તોયણી ગામની પ્રાથમિક શાળાની જે ઘટના બની છે તે બાબતે હું ખૂબ જ દુઃખ વ્યક્ત કરું છું. વહીવટીતંત્ર, શિક્ષણ વિભાગ, શિક્ષકો સાથે મળી અમે પરિવારને સાંત્વના પાઠવવા આવ્યા છે. પરિવારને અમે દિલાસો આપીએ છીએ. પરિવારને પૂરો ભરોસો છે. રાજનીતિનો વિષય અમારા માટે નથી. અમારા માટે શિક્ષણ વિભાગ માટે, સમાજ માટે શરમજનક ઘટના છે અને અમે વખોડી કાઢીએ છીએ. પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે, સ્વર્ગવાસ બાળકીના આત્માને શાંતિ અર્પે તે માટે પ્રાર્થના કરી હતી. આવનાર સમયમાં ગૃહ વિભાગ, કાયદા વિભાગ સાથે મળી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ગુનેગારને કડકમાં કડક સજા થાય ને ભવિષ્યમાં પણ આવું ન થાય તે માટે ગૃહ વિભાગ, કાયદા વિભાગ, રાજ્ય સરકાર સઘન પ્રયાસ કરશે તેમ જણાવ્યું. અઠવાડિયા પહેલાં તારીખે જે ઘટના બની હતી આપણી સિંગવડ, સાપરવડ પે સેન્ટર અને આપણી ધોરણની પ્રાથમિક શાળામાં જે ઘટના બની એનું હું દુઃખ વ્યક્ત કરું છું. સાથે સાથે આજે અમારા વહીવટીતંત્ર અને અહીંના સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ અને લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈજી અને અમારી પૂરી ટીમ, વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગના મિત્રો, શિક્ષક મિત્રો બધા સાથે મળીને આજે પરિવારને સાંત્વના આપવા માટે આવ્યા છીએ. પરિવારને અમે દિલાસો આપ્યો છે. પરિવારને પૂરો ભરોસો છે. કેટલાક આવા રાજનીતિનો વિષય અમારા માટે નથી. અમારા માટે, આ સભ્ય સમાજ માટે, શિક્ષણ વિભાગ માટે શરમજનક ઘટના છે. એને અમે વખોડી કાઢીએ છીએ અને આપણી જે ઈશ્વરભાઈ, ભારતભાઈ અને પરિવાર પર જે આફત આવી પડી છે, જે દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન એમને આપે અને દીકરી જે છે વિક્ષા દ્વારિયા એના આત્માને શાંતિ આપે એના માટે અમે પ્રાર્થના કરી છે. અને અમને વિશ્વાસ અપાયો છે કે આવનારા સમયમાં ગૃહ વિભાગ અને કાયદા વિભાગની સાથે મળીને ફાસ્ટ ટ્રેકમાં આ કેસ ચલાવીને અને કોઈ પણ ક્ષતિ નહીં ન રહી જાય એના માટે તપાસ પણ ચાલુ છે. આજે એ પૂરેપૂરી કરીને જે કંઈ ઘટના બની છે એ ગુનેગારને કડકમાં કડક સજા થાય એના માટેના પ્રયત્નો રાજ્ય સરકારના રહેશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને એનો દાખલો બેસાડવાનું કામ અમે શિક્ષણ વિભાગ અને ગૃહ વિભાગ અને સરકાર અને કાયદા વિભાગ સાથે મળીને મિત્રો કરવાના છીએ. મુખ્યમંત્રીશ્રીનો પણ સ્પષ્ટ સંદેશ છે અને જે કંઈ ઘટના બની છે એનું અમે કડી શબ્દોમાં નિંદા કરીએ છીએ. શિક્ષણ વિભાગ માટે, મારા વિભાગ માટે આ શરમજનક ઘટના છે. એનું મને ખેદ છે. એક આચાર્ય અથવા શિક્ષક એ સમાજનું નિર્માણ કરવાનું હોય, વ્યક્તિ નિર્માણનું કામ કરવાનું હોય, પરિવાર નિર્માણનું કામ કરવાનું હોય, રાષ્ટ્ર નિર્માણનું કામ કરવાનું હોય. એવા સમયે આજે ઘટના બની છે એટલે એ નિંદનીય છે. એટલે આવનારા સમયમાં એના માટે અમે પૂરેપૂરો દાખલો બેસાડીશું કે આવનારા સમયમાં કોઈ આવી હરકત ના કરે. અને આવનારા સમયમાં જે એની વિધેયક પછી જાતીય સત્તામણી બાબતનો પણ વિધેયક નક્કી કરીને જે કંઈ કરવાનું થાય રાજ્ય સરકાર કરશે આવનારા સમયમાં બાળકો માટે. આજે બાળકો અમારા બાળકો છે, મારા શિક્ષણ વિભાગના બાળકો છે. આજે કેજીથી પીજી સુધી 1.5 કરોડ બાળકો સવારે ઉઠીને સાંજે સુધી શિક્ષણ પ્રાપ્ત કરે છે. એટલે એમની સલામતી, સુરક્ષા માટે જે કંઈ કરવાનું થાય રાજ્ય સરકાર તરફથી અમે કરીશું. અને મારી ગુજરાતની દીકરીઓ અને ગુજરાતના બાળકોને સુરક્ષા, શાંતિ આપવાનું, સુરક્ષા અને સલામતી રાખવાનું કામ આપવાનું કામ અમારા વિભાગનું છે, સરકારનું છે. એ પૂરેપૂરું અમે નિભાવીશું. પણ કેટલાક લોકો રાજનીતિ જે કરતા હોય એ એમને મુબારક. અમારે એમાં પડવું નથી. અમારે સાચા અર્થમાં પરિવારને ન્યાય આપવાનું કામ અમારે કરવાનું છે. ધન્યવાદ. રિપોર્ટર પ્રદીપ કુમાર વળવાઈ, સિંગવડ.